ભાભરના કઈ ઢીલા પોચા હોય ખરા? ખોખારો ખાઈને જવાબ આપો, કોઈ ઢીલું પોચું હોય ખરું? ભલ ભલાના હજા ગગડી જાય ભાભરમાં આવતા એ ભાભરની પબ્લિક અહીં બેઠી છે. આપ સૌને કોટી કોટી વંદન કરું છું. શાળા વિશે આપને બધી ખબર છે એટલે મારે વિશેષ કઈ કહેવાનું નથી. ખાસ જે મિત્રો અહીં આવ્યા છે એ કાર્યક્રમ તો જુએ જ, પણ 5-10 પરિવારમાં થોડા થોડા સમય શાળામાં જઈ ઉપર નીચે બધે શાળાની વિઝિટ કર્યા સિવાય કોઈ આજે રાત્રે ઘરે ના જતા. એટલા માટે નહીં કે હું શાળા બતાવી, શાળા તો બતાવી જ છે, પણ આપ સૌના સલાહ સૂચન પણ લેવા છે કે કેટલે સુધી શાળાનું કામ પહોંચ્યું છે અને આનાથી આગળ કઈ રીતે લઈ જઈ શકાય. એટલે કોઈ વિઝિટ કર્યા સિવાય ના જતા. મુખ્ય બે વાતો જ કહેવી છે. મેં એવું સાંભળ્યું બજારમાં કે અમુક મિત્રો HK ની જે કઈ બ્રાન્ડ બની રહી છે, જે કઈ કામ વધી રહ્યું છે, નામ થઈ રહ્યું છે, એનો ક્યાંક ક્યાંક વાલીઓને ગેરમાર્ગે દોરવા અપપ્રચાર કરી રહ્યા છે. વાતો એવી કરી રહ્યા છે, ભરતભાઈને તો એક વખત આમ થયું હતું, HK માં તો એક વખત આમ થયું હતું. આવી વાતો મારા કાને પડી કે આવી બજારમાં બીજા મિત્રો વાતો કરે છે. મિત્રો આપ સૌને કહેવા માંગુ છું, જેના ભાભરમાં અસ્તિત્વ ઉખડવાની તૈયારીમાં છે ને એ જ બીજાની લીટીઓ ભૂંસીને પોતાની મોટી કરવાની કોશિશમાં છે. જેના ખુદના પાયા હલી ગયા છે ને એ જ લોકો બીજાની લીટી, HK ની લીટીને ભૂંસી અને પોતાની મોટી બતાવવાની કોશિશમાં છે. આપ સૌને પૂછું છું, ક્યારે મેં કે HK, કોઈ શાળા કે કોઈ સંચાલક ક્યારે કોઈના વિશે કશું નેગેટિવ કશું કહ્યું છે? નથી કહેતા. અમારે બીજાની વાત કરીને અમારી કરવાની કોઈ જરૂરિયાત નથી. અમે અમારા ખુદની ક્વોલિટી પર ઊભા છીએ, અમે અમારી જ વાત કરશું. પણ મિત્રો તમને કહું છું, જે તમને કોઈ એમ કહે ને, અને જો મારી વાત સાચી લાગે તો મને સમર્થન કરજો. કોઈ તમને કહે કે HK સ્કૂલમાં તો એક વખત આ થયું હતું, તો એને કહેજો હા HK માં થયું હતું, પણ એટલી ઘોર બદનામીમાંથી પણ પાર્ટીઓ કે નામ બદલ્યા વગર, ભાભર સિટી બદલ્યા વગર, ધંધો બદલ્યા વગર એ જ લોકો વચ્ચે એ જ નામથી ફરીથી વિશ્વાસ જીતી બતાવે, ભરત સુથાર કરી શકે કોઈનું કામ નથી. અને બીજી વાત, જે એમ કે વાતો કરે દેવામાં પૈસા આમ તેમ, એમને પણ કહેજો હા દેવું થયું હતું, પણ 2.5 વર્ષની અંદર 2.5 કરોડ રૂપિયાનું દેવું ઉતારીને બહાર નીકળીને ફરીથી બેઠો થઈને ક્યાંય 1 ઇંચ પ્રોપર્ટી વેચ્યા વગર અને ક્યાંય પણ ખોટો ધંધો કરીને પૈસા કમાયા વગર ખુદની જાત મહેનતે પૈસા કમાઈ 2.5 વર્ષની અંદર તમામ 2.5 કરોડનું દેવું પૂરું કરી અને ફરીથી નેસ્ત નાબૂદ થયામાંથી બેઠો ભરત સુથાર થઈ શકે જેવા તેવાનું કામ નથી. એમના કાને આ વાત પહોંચાડજો. જે વાતો કરે છે એમને ખબર નથી કે નેસ્ત નાબૂદ થયા પછી ફરી બેઠી થવાની કહાની આ નેગેટિવ કહાની નથી, આ તો પ્રેરણાની કહાની છે. ભાભરની અંદર મને કેટલાય લોકો આવીને મળે છે કે આ કઈ રીતે થઈ શક્યું, 2.5 કરોડના દેવા આ રીતે તું કઈ રીતે બહાર આવી શકે, ફરીથી એ જ નામ બદલ્યા વગર કઈ રીતે આવી શકાય? તો એમને જરા તમે કહેજો આ નેગેટિવ કહાની નથી. તમને હું પૂછવા માંગુ છું, ખરેખર તમને આ વાત સાચી લાગતી હોય તો મને જવાબ આપજો. એક વખત પડતી આયા પરી ફરીથી જોત જોતામાં ચડતી કરી બતાવી, આ નેગેટિવ કહાની છે કે પોઝિટિવ કહાની છે? નેગેટિવ કહાની છે કે પોઝિટિવ કહાની છે? આમાંથી તો શીખવું જોઈએ કે આની નેગેટિવ વાત કરવી જોઈએ. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આપને કોઈ પણ હોય હંમેશા મેં ખુલીને વાત કરી છે. અને બીજું આગળ પણ મેં અનેક વખત કહ્યું છે, આપને એક વખત ફરીથી કહું છું, HK મારા બાપનું નામ છે. કદાચ કોઈને ના ખ્યાલ હોય તો ફરીથી કહી દઉં, HK હીરાભાઈ કાલાભાઈ મારા બાપનું નામ છે. HK ની અંદર કોઈ બદનામી, ખોટું કે નફાખોરી થાય, શાળામાં નફાખોરીનો ધંધો થાય, એ હું મારા બાપના નામે ના કરું. એટલે જ્યારે HK બ્રાન્ડ એ મારા બાપનું નામ છે એટલે હું તમને કહી શકું આ શાળામાં નફાખોરી ક્યારેય નહીં થાય. નફો ગમે એટલો થાય એ 2 નંબરની વાત છે,
આ બ્રાન્ડનું નામ બજારમાં શું છે એ મારા માટે મહત્વનું છે, નફો મહત્વનો નથી, કારણ કે HK મારા બાપનું નામ છે. એટલે આપ સૌને ફરીથી વિશ્વાસ આપું છું, HK બ્રાન્ડ હંમેશા ક્વોલિટી માટે કામ કરશે, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે. પ્રમાણિકતાથી વાલીઓનો એક પણ રૂપિયો એણે ન જાય, વાલી જે ફી ભરે એનું 100% વળતર મળે એ માટે કામ કરશે, એવું હું આપને આ તબક્કે વિશ્વાસ આપું છું. અંતે છેલ્લી વાત કહીને વિરમીશ. બહેનોને કહું છું, આપનું તૈયાર છે ને? હા, ઓકે. છેલ્લી વાત કહીને વિરમીશ. હાલ પણ બજારમાં કોઈને પણ પૂછો કે ભાઈ નાના બાળકોની બેસ્ટ સ્કૂલ કઈ, તો તમને 10 માંથી 9 જણા એમ કહેશે કે નાના બાળકોની તો બેસ્ટ સ્કૂલ HK. આ ખરું કે ખોટું? નાના બાળકોની બેસ્ટ સ્કૂલ આજે ભાભરમાં HK બની છે કે નથી બની? હું આપને વિશ્વાસ આપું છું, HK સ્માર્ટ સ્કૂલ બન્યા પછી આવતા 2 વર્ષની અંદર મોટા ધોરણની પણ પરિણામ વાળી પણ બેસ્ટ સ્કૂલ HK હશે. બસ 1-2 વર્ષ આપે અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે એવો જ વિશ્વાસ મારામાં બનાવી રાખજો. હું આપને એવી જ સરસ સ્કૂલ બનાવીને આપીશ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ્સ હેવ અ ગ્લોરિયસ પાથ ટુવર્ડ્સ સક્સેસ. Ladies and gentlemen, let's have an incredible journey towards best future of our children. Ladies and gentlemen, let's have faith in HK, support to HK for making greatest school future. Thank you all. Thank you.